મંત્રીમંડળનું બુધવારે અથવા ગુરુવારે વિસ્તરણ નક્કી માનવામાં આવી રહ્યું છે। હાલના 17 પૈકી 10 થી 11 મંત્રીઓને પડતા મુકાશે તે નક્કી છે। 16 નવા ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન અપાશે। વર્તમાન મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત 3 રિપીટ થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, પ્રફુલ્લ પાનસેરિયા રહેશે યથાવત। તો હર્ષ સંઘવી અને પ્રફુલ્લ પાનસેરિયાને કેબિનેટ મંત્રીનું પ્રમોશન પણ મળે તેવી પણ સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। સાથે જ જીતુ વાઘાણી, અર્જુન મોઢવાડિયાને મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી પણ શક્યતા છે। રીવાબા જાડેજા, સંજય કોરડિયાને મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે। સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે, ચૈતન્યસિંહ ઝાલા, પીસી બરંડાને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે। તો ઉદય કાનગડ, પ્રદ્યુમન વાજા, દર્શનાબેન વાઘેલાનો પણ મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે। કનુભાઈ દેસાઈ, રાઘવજી પટેલને પણ મંત્રીમંડળમાં સ્થાન તેમાંથી પડતા મુકાય તેવી પણ શક્યતા છે। તો કુબેર ડિંડોર, ભાનુબેન બાબરિયાને પણ મંત્રીમંડળમાંથી પડતા મુકાશે। ભીખુસિંહ પરમાર, બચ્ચુ ખાબડની પણ મંત્રીમંડળમાંથી બાદબાકી થશે તે નક્કી છે। મુકેશ પટેલ, બળવંતસિંહ રાજપૂતની મંત્રીમંડળમાંથી બાદબાકી થશે। પ્રદેશ અધ્યક્ષ બનતા જગદીશ વિશ્વકર્માની પણ મંત્રીમંડળમાંથી બાદબાકી થશે। સૂત્રો તરફથી જે માહિતી મળી છે ત્યારે ગુરુવારે અથવા બુધવાર સુધીમાં વિસ્તરણ થવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે। હાલના જે 17 મંત્રીઓ છે, રાજ્ય કક્ષાના અને કેબિનેટ કક્ષાના, તેમાંથી 10 થી 11 જેટલા મંત્રીઓને પડતા મુકાય તે વાત પણ ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે। તો 16 નવા ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે। મંત્રીઓની સંખ્યામાં પણ વધારો થશે। તો વર્તમાન મંત્રીમંડળની વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, પ્રફુલ્લ પાનસેરિયા યથાવત રહેશે। હર્ષ સંઘવી અને પ્રફુલ્લ પાનસેરિયાને કેબિનેટ મંત્રીનું પ્રમોશન પણ મળી શકે છે। તો જીતુ વાઘાણી, અર્જુન મોઢવાડિયાને નવા મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી પણ શક્યતા છે। સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે, રીવાબા જાડેજાને પણ ક્યાંક ને ક્યાંક મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે। તો સંજય કોરડિયાનો પણ સમાવેશ થઈ શકે છે। ચૈતન્યસિંહ ઝાલા, પીસી બરંડાને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે। સાથે જ ઉદય કાનગડ, પ્રદ્યુમન વાજા સહિતનાને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે। તો લગભગ બુધવારે અથવા ગુરુવાર સુધીમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જશે તે નક્કી છે। દિવાળી પહેલા જ નક્કી થઈ જશે કે કોનો સમાવેશ થશે અને કોની બાદબાકી થશે। તો 16 અત્યારના જે 17 મંત્રીઓ છે તેમાંથી લગભગ 10 થી 11 મંત્રીઓને પડતા મુકાય તેવી શક્યતા છે। કેટલાકની સ્વાસ્થ્યના પ્રશ્નોને લઈને તો કેટલાકની જે સક્રિયતા છે તેને જોતા પણ તેમને પડતા મુકાય તેવી શક્યતા છે। તો ભીખુસિંહ પરમારને બીઝેડ કાંડ અને પુત્રના જે વિવાદો સામે આવ્યા હતા તેના કારણે તેમને પડતા મુકાઈ શકે છે। તો હર્ષ સંઘવી અને પ્રફુલ્લ પાનસેરિયાને પ્રમોશન મળશે તેવી પણ ક્યાંક ને ક્યાંક સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। રાઘવજી પટેલને પણ ક્યાંક પડતા મુકાય તેવી શક્યતા છે। તેમનું બાદબાકી થાય તે નક્કી માનવામાં આવી રહ્યું છે।